આ વિડીયોની અંદર કોમેન્ટ નહીં આવે તો ચાલશે, ઘણા વ્યૂ નહીં આવે તો ચાલશે, ઘણી લાઇક્સ નહીં આવે તો ચાલશે. નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે કોઈ ગુજરાતના નવા સમાચાર આપવા નથી આવ્યો, પરંતુ આજે તમારી સમક્ષ કંઈક એવી વાત કહેવા આવ્યો છું. જો મારી આ વાત તમને ખોટી લાગે તો મને તમારો નાનો ભાઈ સમજીને માફ કરજો. અને ખાસ કરીને જે આજકાલના જુવાનિયાઓ છે તેમના માટે આ વિડીયો છે. તો સૌપ્રથમ તો તમે પહેલાં આ વિડીયો જુઓ અને આ વિડીયો પાછળ આપણે એક નાનકડી અને એક સારી સમજૂતી આપવાનો પ્રયાસ કરીશું. જુઓ વિડીયો. તો હા મિત્રો, તમે આ વિડીયો જોઈ લીધો, જેની અંદર તમને શું દેખાયું ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ તો હું તમને એક પ્રશ્ન કરવા માંગુ છું. એ પ્રશ્નનો તમારે જવાબ 100% કોમેન્ટની અંદર આપવો પડશે. અને જો તમે જવાબ ના આપો તો કંઈ વાંધો નહીં, વિડીયોને અહીંયાથી છોડીને ચાલ્યા જાઓ. કારણ કે મિત્રો, પ્રશ્ન એવો છે કે શું આપણો આજનો આ પ્રેમ એક મા બાપ કરતાં મોટો છે? હા મિત્રો, તમારે આનો જવાબ આપવાનો છે હા કે નામાં. શું ખરેખર આજકાલનો આ પ્રેમ છે, આજની આ દુનિયા છે, તે આ પ્રેમ એક આપણને જન્મ આપનારી માં, આપણને પાળ પોષણ કરીને મોટો કરનારો બાપ, તેના કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે? ખાસ કરીને મિત્રો કોમેન્ટની અંદર જવાબ આપજો. હવે મિત્રો, તમે આ વિડીયો જોયો, જેની અંદર એક બે પ્રેમી પંખીડાઓ છે, પોલીસ છે, ગામના લોકો છે, અને ખાસ કરીને એક બાપ ઊભો છે તેની દીકરીનો સામે. અને એ બાપે મિત્રો એટલી હદ પાર કરી કે એ દીકરીની આગળ તેની પાઘડી મૂકી દીધી છે, તેમનું ફાળિયું. એક મર્દની ઇજ્જત કહેવાય. આપણને બધાને ખબર છે કે આપણે ગામડાની અંદર રહીએ છીએ ત્યારે મિત્રો આપણું મુખ્ય ઇજ્જતવાળું અને મુખ્ય આપણું પાત્ર હોય છે એ આપણી પાઘડી હોય છે. કહેવત છે કે જ્યાં સુધી પાઘડી નહીં નમાવું, જ્યાં સુધી હું પોતે હાર નહીં માનું. તો મિત્રો, તમને બધાને ખબર છે કે અવનવા મૂવીઓ આવતા હોય છે, અવનવી કહાનીઓ, અવનવા કેસો ગામડાની અંદરથી આવતા હોય છે. ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે આ વિડીયો કોઈ મૂવી શૂટિંગનો છે કે રિયલ છે એનો ખબર નથી, પરંતુ આવું આજની દુનિયાની અંદર થઈ રહ્યું છે. આ એકદમ રિયલ છે. ઘણા બધા પ્રેમી પંખીડાઓ એવું નથી કહેતા કે કોઈ પ્રેમ ના કરવો જોઈએ, મારું મંતવ્ય એવું નથી. પરંતુ મિત્રો, આપણા જે મા બાપ છે તેના કરતાં પ્રેમ હું તો નાનો માનું છું, ક્યારેય મોટો નથી માનતો. હવે આ વિડીયો જુઓ કે એ બાપ ઉપર શું વીતી છે, એ મા પર, એના ઘરના પરિવાર ઉપર શું વીતી છે. જે એક દીકરી છે, એ દીકરી પોતાનો બાપ આપણા પગે, આપણા પ્રેમી સાથે આપણને માફી માંગી રહ્યો છે, બે હાથ જોડીને પાઘડી નમાવી રહ્યો છે. દીકરી નથી સ્વીકારતી એના મા બાપને. મિત્રો, જ્યારથી એ દીકરી નાની છે ત્યારથી લઈને આટલા દિવસ સુધી તેમને મોટી કરી છે. શું એક મા બાપે ગુનો કર્યો છે? એ દીકરીનું પાળ પોષણ, સાળ સંભાળ રાખી છે, એ દીકરીને જે જોઈતું હોય તે લઈ આપ્યું છે. શું એ જ આજે દીકરી આ મા બાપ સાથે આવું વર્તન કરી રહી છે? મિત્રો, જો મારી આ વાત તમને ખોટી લાગી હોય તો ખાસ કરીને મને માફ કરજો. પરંતુ જે પણ લોકો યુવાન વિડીયો જોઈ રહ્યા છે, તો તમે પ્રેમ કરો છો તો એની અંદર હું ના નથી પાડતો, પરંતુ એક નાના મોટે મોટી વાત કહી રહ્યો છું કે ક્યાંય જાઓ દુનિયાને છેડે, પરંતુ હંમેશા એક વાત યાદ રાખવાની કે આપણો પ્રેમ આપણા મા બાપ કરતી મોટો ક્યારેય નથી. દુનિયાની અંદર આપણું પાળ પોષણ કરનારા એક ફક્ત ને ફક્ત મા બાપ છે. એવું નથી કે પ્રેમ ઘણા લોકો બધા ખોટો જ કરે છે. કેટલાક લોકોનો સાચો પ્રેમ હોય છે, અને સાચો પ્રેમ તો આ દુનિયા વિચારે છે કે કોઈકને જ હોય છે. અને જે લોકોને સાચો પ્રેમ હોય છે એ મા બાપનું પહેલા વિચારે છે. એ પ્રેમને હસતો અને એક ખુશીથી જવા દે છે, પોતાના ઘરની, પોતાના કુળની, પોતાના મા બાપની ઇજ્જત રાખીને. તો ખાસ કરીને મિત્રો, એક સારી માહિતી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. મને આ વિડીયોથી 0 અર્નિંગ થશે તો પણ ચાલશે, પરંતુ એક ફક્ત ને ફક્ત આની અંદરથી 1000 લોકો વિડીયો જોશે અને 1000માંથી જો 10 લોકો આ સમજૂતીને પોતાના જીવનની અંદર ઉતારશે તો ખરેખર એક હું લકી કહેવરાવું, એક હું નસીબદાર કહેવરાવું, એક હું દાન આપ્યું એવું માણસ કહેવરાવું, પોતાના પર પ્રાઉડ ફીલ કરાવું કે મારા આ વિડીયોથી હું સોશિયલ મીડિયામાં આવ્યો ત્યાંથી કોઈકને કોઈક તો ફાયદો થયો. બાકી જો મારી આ વાત તમને ખોટી લાગી હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું કે માફ કરજો. બાકી મળીએ આપણે જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.